વરાછા વિસ્તારમાં એક ફ્લેશ ફાયરની ગંભીર ઘટના સામે આવી હતી। ઘરમાં ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેટર ચેન્જ કરતી વખતે સિલિન્ડર લીકેજ નીકળ્યો દરમિયાન નજીકમાં જ ભગવાનની સામે દીવો કરી પૂજા કરતા આગ પકડી લીધી હતી, જેમાં માતા પુત્ર અને પુત્રવધુ ત્રણ દાઝી ગયા હતા અને માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો। મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં 58 વર્ષીય કમળાબેન કાંતિલાલ ચલુડિયા પરિવાર સાથે રહે છે। પરિવારમાં પતિ, દીકરો અને પુત્રવધુ છે। સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિર ખાતે પૂજાપાઠ કરી રહ્યા હતા। દરમિયાન ગેસ સિલિન્ડર ખતમ થઈ જતા બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈ આવ્યો હતો અને ગેસથી ભરેલા સિલિન્ડરમાં રેગ્યુલેટર બદલતા સમયે સિલિન્ડર લીકેજ નીકળ્યો હતો, જેને કારણે આગ પકડી લીધી હતી અને જેની પૂજાપાઠ કરી રહેલા કમળાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધુ પણ દાઝી ગયા હતા। તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કમળાબેનનો હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધુને સામાન્ય દાઝ્યા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી અને કમળાબેનના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મારું નામ ભરતભાઈ હરિભાઈ ચલુડિયા। ભરતભાઈ, કઈ રીતની ઘટના હતી, કઈ જગ્યાની ઘટના છે, શું બનાવ બન્યો છે? આ જે ઘટના છે એ વરાછા અંકુર સોસાયટીમાં અમારા પરિવારમાંથી કાંતિભાઈ ચલુડિયા એ ત્યાં રહે છે અને તેના ઘરે સવારે બોટલ ચેન્જ કરતા એના સન છે અંકિતભાઈ, એ બોટલ ચેન્જ કરતા હતા અને અમારા જે મોટા બા છે કમળાબેન, તેને દીવાબત્તી કરતા હતા અને બોટલ કંઈક લીકેજ છે એટલે તેના હિસાબે આગ લાગી ગઈ અને આગમાં 3 જણા એટલે અંકિતભાઈ અને એના વાઈફ અને અમારા જે મોટા બા છે કમળાબેન, એ ત્રણેય આગની અસર થઈ ગઈ। તેમાં હાલ અત્યારે કોણ ટ્રીટમેન્ટ પર છે અને કોનું મૃત્યુ પામ્યું? કમળાબેન કાંતિભાઈ ચલુડિયા જે અમારા મોટાબા છે એ જે ધામમાં ગયા છે એટલે એને વધારે સાડી પહેરેલી હતી એટલે વધારે એને અસર થઈ હતી, કારણ કે આગ સાડીને હિસાબે વધારે અસર એને થઈ હતી। અને અંકિતભાઈ છે એને અત્યારે રજા આપી દીધી છે અને એના વાઈફ છે એને તો સેમ દિવસે જ રજા આપી દીધી હતી। કઈ જગ્યાનો બનાવ છે? અંકુર સોસાયટી, મિની બજાર।